કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે બોળેલી ગરમર, એટલે કે ગરમરનું અથાણું કયો, બોળેલી ગરમર કયો, જે કયો એ. તો કઈ રીતે બનાવી તે આપણે જોઈશું. તો તેમાં એક સિક્રેટ વસ્તુ નાખવાથી આપણે ગરમર કાળી પડતી નથી. તો એ સિક્રેટ વસ્તુ એ છે કે આપણે લીંબુ નાખીશું. તો લીંબુનું પાણી કરી અને આપણે ગરમર છોલતા હોઈએ તે ગરમરની છાલ ઉખેડી અને આપણે સીધી લીંબુના પાણીમાં નાખવાની. અને લીંબુનું પાણી એ પણ આપણે આરોનું લેવાનું છે, ફિલ્ટર કરેલું પાણી. તો આપણી ગરમર કાળી નહીં પડે. તો આપણે આ રીતે સિક્રેટ વસ્તુ નાખી અને આપણે બોળેલી ગરમર બનાવીશું. તો ચાલો આપણે ગરમરને છોલીએ અથવા તો છાલ તેની ઉખેડીએ. હું બનાવીશ ગરમરનું અથાણું. તો કઈ રીતે બનાવવું એ તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ ગરમર લીધી છે તો એને આ બધા રૂછા કાઢી કાપી અને આપણે સારી કરી લઈશું. તો હવે આ રીતે આપણે બધી ગરમરને કાપી લઈશું. વાસણમાં ભરતા લઈશું. ખરાબ હોય એ કાઢતા જઈશું. આ રીતે બધી આપણે સારી કરી લઈશું. આ ગરમરને આપણે બધા રૂછડાને એવું બધું કાઢી નાખ્યું, ખરાબ હોય તે. આ પાછળના ડીટિયા અને આગળની પૂંછડીને બધું કાઢી નાખ્યું છે. હવે આપણે આ ફિલ્ટરનું પાણી લીધું છે, એમાં હવે આપણે લીંબુ નીચોવીશું. હવે આપણે ગરમરને આ રીતે છાલ ઉખેડી લઈશું. આવી વ્હાઈટ હોય ને તે ટાઈપની જ ગરમર લેવાની આપણે. તો આવી સારી, પણ વચ્ચે ક્યારેક આવી જાય તો આવી જાય એવું છે. તો બને ત્યાં સુધી વ્હાઈટ હોય તો સારું. આ રીતે આપણે બધી છાલ ઉખેડી લઈશું. પહેલાં તમે તો ગરમર લો ને તે પહેલાં આમ નખથી આમ ચેક કરીને લેવાનું કે વ્હાઈટ છે કે નહીં. અને વ્હાઈટ ગરમર લઈ 3 થી 4 પાણી એને ધોઈ અને બધો કચરો કાઢી નાખવાનો. પછી છાલ ઉખેડવાનું, એટલે શું કાળી ના પડે. આ રીતે કરતું જવાનું. અને આપણે ફિલ્ટરનું પાણી લીધું છે. ઓલું પાણી બને ત્યાં સુધી સાદું પાણી નહીં લેવાનું, ફિલ્ટરનું લેવાનું. અને એમાં લીંબુ નાખવાનું અને ગરમર એમાં નાખતી જવાની. કારણ કે એમાં નાખશો તો કાળી નહીં પડે, નહીં તો ગરમરને છાલ ઉખેડી લઈશું ને ત્યાં તરત જ કાળી પડી જાય છે. તો હવે આ રીતે આપણે બધાને છાલ ઉખેડી લઈશું. હવે આપણે આ બધી છાલ ઉખેડી લીધી છે. હવે આપણે આ રીતે આપણે ધોઈ લઈશું. અને આ રીતે આ જાડી હોય ને એના આપણે 4 કટકા કરીશું. આ રીતે સમારી લઈશું. અને આ પતલી હોય ને એના આ રીતે કટકા કરી અને એક સરખા આવા 2 ટુકડા કરીશું. આ રીતે કરી લઈશું. આ વધારે જાડી છે તો એના આપણે 6 ટુકડા જેવું કરીશું. આ એક ફાડું કરી એના 3 ટુકડા કરીશું. આ રીતે તો આપણે આ રીતે બધી ગરમર સમારી લઈશું. તમે જુઓ, આપણે લીંબુ નાખ્યું હતું એટલે આપણી ગરમર કાળી ના પડે, નહીંતર આપણી ગરમર કાળી પડી જાય. તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું. એ આપણી ટિપ્સ છે કે
જો લીંબુ નાખવાથી આપણી ગરમર કાળી પડતી નથી. તો આ રીતે હવે આપણે બધી સમારી લઈશું. હવે મેં આ બધી ગરમર સમારી લીધી છે. તો આપણે 1.5 મોટી ચમચી જેટલું હળદર નાખીશું અને 4 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. હવે આપણે મિક્સ કરી લઈશું. આ હળદર અને મીઠાનું પાણી થશે. આપણે આને 6 થી 7 કલાક સુધી ઢાંકીને રાખી મૂકીશું. આપણે બધી આની લાંબી ચીરીઓ કરી લીધી છે. તો 2 કલાકે એમાં તમારે પાછું હલાવવાનું. તો હવે આને આપણે 6 થી 7 કલાક સુધી ઢાંકીને મૂકી રાખીશું. આ રીતે હવે આપણે ઢાંકી દઈશું. આ મેં કેરી લીધી છે. કેરીને સમારી લઈશ આ રીતે. કેરીના ટુકડા કરી લઈશું. હવે આપણે કેરીના ટુકડા કરી લીધા છે. આપણે જે 6-7 કલાક પહેલાં આપણે ગરમર પલાળી હતી એ આપણે હવે ભરી લઈશું. તો આ કેરીના ટુકડા આપણે એમાં નાખશું, કારણ કે મારી પાસે ખાટું પાણી નથી, નહીંતર આપણે ખાટું પાણી નાખવું પડે. અથવા તમે લીંબુ નાખી શકો છો. તો આપણું પાણી સરસ થઈ ગયું છે, અથાઈ ગઈ છે આપણી ગરમર અને પાણી પણ બહાર નીકળી ગયું છે. તો આ બધું આપણે મિક્સ કરી અને આપણે એક બોટલમાં ભરી લઈશું. આ કાચની બોટલ લીધી છે. તો હવે આપણે આ કેરીવાળી ગરમર આપણે એમાં ભરી લઈશું આ રીતે. જો તમે આ રીતે ભરી લો પછી તમારે ખાટું પાણી નાખવાનું હોય છે, પણ મારી પાસે ખાટું પાણી નથી તો મેં કેરી નાખી છે. કેરીને બદલે તમે લીંબુ પણ નાખી શકો. તો હવે આને બુડબુડા રાખવાનું, એટલે કે આખું ભરાય ત્યાં સુધી રાખવાનું. ગરમર દેખાવી ના જોઈએ, કારણ કે ઉપર દેખાય તો ગરમર કાળી પડી જાય. એટલે આપણે પાણી આટલું નાખવાનું. આ જે પાણી છે એ પણ આપણે આમાં નાખી દઈશું અને હવે આખી ભરી લઈશું બોટલ. આ રીતે હજી પાણી 2 ગ્લાસ જેવું આપણે નાખવું પડશે, તો નાખી દઈએ. આ રીતે હવે આપણી બોટલ ભરાઈ ગઈ છે. તો હવે આને 6 થી 7 દિવસ સુધી આ રાખી મૂકીશું અને પછી આપણે ગરમર ખાવા જેવી થશે. તો આ આપણે એરટાઈટ જારમાં ભરી લેવાની. આપણે આ રીતે હવે આપણે 6 થી 7 દિવસ પછી આપણે ગરમર ખાવા જેવી થશે. આપણે હવે રોજ
24 કલાકમાં એકાદ વાર આમાં હલાવી અને પેલું કરી લેવાનું, ઉપર નીચે કરી લેવાની આ રીતે. આ ગરમરને આપણે બોળાએ 8 દિવસ થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો આપણી ગરમર બહુ મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે જોઈએ. આપણે હવે કાઢીને જોઈએ. આ રીતે આપણે કાઢીશું. મેં 6 દિવસ પછી જોઈતી તો હજી થોડી કડવી લાગતી હતી અને ગળી પણ નહોતી. તો હવે આપણી ગરમર ગળીને મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે આ ખાવા લાયક થઈ ગઈ છે. તો હવે આપણે કાઢીએ. આપણે આ વખતે 8 દિવસ થઈ ગયા છે, તો આપણી ગરમર ખાવા લાયક થઈ ગઈ છે. તો આ રીતે તમે પણ ગરમરનું અથાણું બનાવી શકો છો. તો આમાં કંઈ જ નથી, ખાલી હળદર મીઠું નાખીને આપણે બોળી દેવાની અને લીંબુ એ એક સિક્રેટ વસ્તુ છે. તો લીંબુ નાખી અને આપણે એમાં છોલી અને થોડી વાર રહેવા દેવાની, એટલે કાળી ના પડે. તો આપણી ગરમર એકદમ મસ્ત થઈ ગઈ છે, કાળી થઈ નથી. તો આ રીતે તમે પણ બનાવજો.